મિત્રો આજે તમારા માટે 666 સ્ક્વેર ફીટમાં 2 BHKનો વિથ ફૂલ ફર્નિચર સાથેનો ફ્લેટ લઈને આવી ગયો છું। સો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। વિડીયોઝમાં તમને બધી જ માહિતી મળી જવાની છે। સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો આ મેઇન ડોર રહેવાનો છે, જેની તમે ડિઝાઇન અને ઉપર શુભ લાભ લખેલું આવશે। આ ટાઈપનો મેઇન ડોર રહેવાનો છે। હવે ત્યાંથી આપણે આગળ હાલશું એટલે તમે જોઈ શકો છો આ લિવિંગ એરિયા રહેવાનો છે, અને લિવિંગ એરિયામાં તમે જોઈ શકો છો સોફા, પંખા, ઉપરનો પીઓપી ખૂબ જ સુંદર છે, અને આ સોફા, પંખા બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, રેડી ટુ મૂવ ફ્લેટ રહેવાનું છે મિત્રો। અને આમાં જેટલું ફર્નિચર છે તો ફર્નિચર આવશે, અને 2-3 આઇટમ છે મિત્રો, જેવી કે ફ્રીજ, એ જે મૂવેબલ આઇટમ છે એ જ નથી રહેવાની, બાકી પંખા પછી લાઇટ એ બધું જ એમનું એમ જ રહેવાનું છે મિત્રો। આ લિવિંગ રૂમની કન્ડિશન તમે જોઈ શકો છો, આ ટાઈપનો લિવિંગ રૂમ રહેવાનો છે, અને ત્યાંથી તમે સામેની સાઈડ ટીવી યુનિટ જોઈ શકો છો। આ ટાઈપનો ટીવી યુનિટ રહેવાનો છે, અને સાઈડમાં તમને એક નાનકડું એવું મંદિર પણ મળી જવાનું છે। અને ઉપરનું પીઓપી પણ તમે જોઈ શકો છો, ખૂબ જ જોરદાર એલિવેશનવાળું ઉપરનું પીઓપી તમને મળી જશે। હવે મિત્રો લિવિંગ રૂમથી તમે સામેની સાઈડ જોશો ને એટલે આ વોશ બેસિન એરિયા તમારો રહેવાનો છે, જે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે। આ ટાઈપનો આપણો વોશ બેસિન એરિયા રહેવાનો છે, અને તેની બાજુમાં જે તમને ડોર દેખાય છે ત્યાં આપણો વોશ એરિયા રહેવાનો છે, અને વોશ એરિયાની સાઇઝ પર તમે પ્રોપર રીતે ચેક કરી શકો છો। અને મિત્રો આ ટાઈપનું કંઈક આપણું કિચન રહેવાનું છે, જેમાં તમને નાનકડું એવું એલ ટાઈપનું પ્લેટફોર્મ મળી જશે। અને મિત્રો તમે જે કિચન જોશો આમનું આમ જ કિચન રહેવાનું છે, જેમાં તમને ચીમની પછી સ્ટોરેજ માટેના ટાંકા આ બધું જ આમનું આમ રહેવાનું છે મિત્રો। રેડી ટુ મૂવ ફ્લેટ રહેવાનો છે વિથ ફૂલ ફર્નિચર સાથેનો છે, અને કિચનની બાજુમાં આ ટાઈપનો મિત્રો આપણો કંઈક નાનકડો એવો સ્ટોરેજ રૂમ રહેવાનો છે। તો મિત્રો આ જેમનું છે એમનું એમ જ રહેવાનું છે। હવે મિત્રો આપણે ત્યાંથી આગળની સાઈડ જોશું એટલે 2 બેડરૂમ રહેવાના છે, જે તમે જોઈ શકો છો પ્રોપર રીતે વિડીયોઝમાં। આ ફર્સ્ટ બેડરૂમની વાત કરીએ તો અટેચ વોશરૂમ સાથેનું રહેવાનું છે, અને જેમાં તમને વિન્ડોઝ પણ મળી જવાના છે। અને તમે બેડ જોશો, આ બેડ, ગાદલા આ બધું જ આમનું આમ રહેવાનું છે, પંખા, લાઇટ બધું જ આમનું આમ રહેવાનું છે, રેડી ટુ મૂવ ફ્લેટ રહેવાનો છે। આ ફર્સ્ટ બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે મિત્રો, જે તમે પ્રોપર રીતે જોઈ શકો છો આ ટાઈપનો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે। હવે સેકન્ડ બેડરૂમની વાત કરીએ તો સેકન્ડ બેડરૂમમાં પણ તમે જોઈ શકો છો આમાં અટેચ વોશરૂમ નહીં આવે, પણ તમે જોઈ શકો છો બેડ, ગાદલા આ બધું જ આમનું આમ જ રહેવાનું છે, અને આમાં પણ તમને વિન્ડોઝ મળી જવાના છે। તો મિત્રો આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, અને આના સિવાય મિત્રો તમને એક કોમન વોશરૂમ પણ મળી જવાનું છે। સો મિત્રો આ હતો આપણો નાનકડો એવો 2 BHKનો 666 સ્ક્વેર ફીટનો ફ્લેટ વિથ ફર્નિચર સાથેનો। આમાં મિત્રો 2-3 મૂવેબલ આઇટમ છે ઇલેક્ટ્રિક, એ જ નથી રહેવાની, બાકી આખો ફ્લેટ આમનો આમ જ રહેવાનો છે, સોફા, લાઇટિંગ, પંખા, ટીવી યુનિટ બધું જ આમનું આમ જ રહેવાનું છે। સો મિત્રો આ આપણો ફ્લેટ અંબિકા ટાઉનશીપની બાજુમાં આવેલો છે, અને આ ફ્લેટની વધુ વિગત મેળવવા માટે તમે વિંગ્સ રિયલ એસ્ટેટનો કોન્ટેક્ટ કરી શકો છો। અને મિત્રો તમે રાજકોટમાં પ્રોપર્ટી સેલ અથવા તો લેવા માંગતા હોય તો પણ તમે વિંગ્સ રિયલ એસ્ટેટનો કોન્ટેક્ટ કરી શકો છો। તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત।